માણસના માણસની સાથેના સંબંધથી જ આ સમાજ છે. હું પણ તમારે લીધે છું. તમે વિચાર કરો કે હું અહીંયા એકલી ઊભી રહીને બોલતી હોઉં, હોલમાં કોઈ ના હોય, તો દાસભાઈ 108 બોલાવે કે આ બેનને પ્રોબ્લેમ છે, હોલમાં એકલા જઈને માઇક પર બોલે છે. એક માણસ એકલો રડતો હોય કોઈ જગ્યાએ, બસ સ્ટેન્ડ ઉપર, કોઈ જગ્યાએ બેંકની બહાર, કોઈ જગ્યાએ હોસ્પિટલની બહાર, તો 10 લોકો જઈને એને પૂછે, ભાઈ શું થયું? પૈસા જતા રહ્યા, કંઈ બીજું થયું, કંઈ ત્રીજું થયું, પૈસા જતા રહ્યા, કંઈ બીજું થયું, કંઈ વાગ્યું, કંઈ પડ્યો, કંઈ ટિકિટ ખોવાઈ ગઈ. પણ એકલો હસતો હોય તો શું કરીએ આપણે? થેન્ક યુ. એકલો હસતો હોય તો શું કરીએ? થોડી વાર જોઈએ ને પછી ડાક્ટરને બોલાવીએ કે એકલો હશે. અર્થ શું થયો? માણસ એકલો દુઃખી થઈ શકે સાહેબ, સુખી થવા માટે જોડે કોઈ જોઈશે. એકલા સુખી નહીં થવાય. તમારા જોક પર તમે એકલા હસો ને એ શક્ય નથી, તમારા દુઃખ પર તમે એકલા રડો એ શક્ય છે. આપણે બધા સાથે હોઈશું, પરિવારની જેમ મજાથી રહેતા હોઈશું, આનંદથી રહેતા હોઈશું, તો ચોક્કસ સુખ છે. તમારી પાસે 8 બેડરૂમનું મકાન હોય ને રહેનારા તમે એકલા હો તો ભૂત જેવા સુખેથી રહી શકો? પણ 2 બેડરૂમનું ઘર હોય પણ ઘરના લોકો એટલા મજાના હોય, કોઈ મહેમાન આવે તો બહાર ગાદલું નાખીને સૂઈ જવા બધા તૈયાર હોય, બધા ભેગા ભેગા રહેવા માંગતા હોય, તો સુખ ક્યાં છે? 8 બેડરૂમમાં એકલા રહેવામાં, 2 બેડરૂમમાં સાથે રહેવામાં? જોરથી કરેક્ટ. બહુ રૂપાળી પુત્ર વધુ હોય, બહુ ભણેલી હોય, MA ઇંગ્લિશ, તમને એમ થાય કડો તો મેલી થઈ જાય એવી છોકરી છે યાર, આપણે આવી લાવવી છે. તમે દિવ્ય ભાસ્કરમાં વાંચો રવિવારે લગ્નની જાહેરાત, તો એમાં લખ્યું હોય છે ઊંચી પાતળી ગોરી સુશીલ સંસ્કારી, બધાને આવી જ જોઈએ. બહુ રૂપાળી હોય, બહુ ભણેલી હોય, પણ એ મોઢું ખોલે અને સુરતી નીકળે તો. પણ બહુ રૂપાળી ન હોય, થોડી ઓછી દેખાવડી હોય, પણ બહુ સમજદાર હોય, તમારા ઘરને સાચવી લે, તમારા વિશાળ પરિવારને સાચવી લે, તમારા દીકરાને સાચવી લે, ઓછું બોલતી હોય, બહુ સ્નેહ કરતી હોય બધાને, તો તમે કઈ પસંદ કરશો? પેલી રૂપાળીને ભણેલી કે આ ઓછું ભણેલીને સંસ્કારી? આપણે બધા મોહમાં આવી જઈએ છીએ. જે ચમકે છે ને એ બધું આપણને સોનું લાગે છે. એવું નથી. એનો અર્થ એવો પણ નથી કે દીકરીને ભણાવવાની નહીં. અત્યારે એક બહુ મોટી સમસ્યા છે, દીકરીઓ ખૂબ ભણે છે અને બહુ જ ભણેલી દીકરીઓ માટે એવા દીકરાઓ મળતા નથી. લગભગ બધાને એવી ફિલિંગ છે કે ભાઈ છોકરીઓને બહુ ભણાવીએ પછી એવો ભણેલો છોકરો ના મળે તો મુશ્કેલી થઈ જાય. સવાલ છોકરો કેટલો ભણેલો છે એનો નથી, સવાલ છોકરો કેટલો સંસ્કારી છે એનો છે. શક્ય છે તમારી દીકરી એના કરતાં વધુ ભણેલી હોય. એથી બે વચ્ચે કોઈ પણ પ્રકારની અસમાનતા થશે એવું માનવાની કોઈ જરૂરત જ નથી. ધીરુભાઈ કેટલું ભણેલા હતા, આજે રિલાયન્સના માલિક થયા. ધીરુભાઈ હંમેશા કહેતા, કોકિલાબેન કેટલા રૂપાળા, કેટલા ગોરા, તમે ફોટા જોયા હોય તો તમને સમજાય કે કોકિલાબેન આટલા સુંદર. ધીરુભાઈ ન દેખાવડા ન ભણેલા, અને છતાંય એમણે રિલાયન્સ જેવી મોટી ઇન્ડસ્ટ્રી આ દેશને આપી. નસીબ આડે પાંદડું હોય છે, ક્યારે ખસી જાય આપણને ખબર નથી. ગમે તેટલું ભણેલો હોય પણ તમારી દીકરીને મારતો હોય એવો છોકરો તમને ચાલશે? પણ ઓછું ભણેલો હોય ને તમારી દીકરીને હાથમાં રાખતો હોય તો એવો છોકરો તમને ગમે ને? વિચાર એ ના કરશો કે બે વચ્ચે ભણેલાની અસમાનતા છે, 2 જણા વચ્ચે આ છે, ગોરો છે, કાળો છે, રૂપાળો છે. બધા જેટલા લોકો સ્કૂલમાં ભણ્યા હશે, કોલેજમાં ભણ્યા હશે, અને કોઈને કોઈ ગમતું હશે. સ્કૂલમાં, કોલેજમાં ત્યાં સાયકલની ચેન ઉતરી જાય, આપણને ઊભા રહેવાનું મન થાય, ખોટી ખોટી નોટો એક્સચેન્જ થાય. બધાએ આવું કરી જોયું હશે પોતાની જિંદગીમાં. નોટબુકના છેલ્લા પાને હાર્ટ દોરે, પછી એમાં નામ લખે. બધા આવું કરે. હસો, વાંધો નહીં, બીવાનું નહીં, ખબર નહીં પડી જાય કોઈને. પછી વર્ષો પછી એ માણસ તમને ફરી મળે ત્યારે તમને એમ થાય કે કેટલું સારું થયું કે હું જેની સાથે પરણી છું એની સાથે પરણી. આખી જિંદગી તમને અફસોસ થાય કે પહેલાંને હું પ્રેમ કરતી હતી યાર, એની જોડે ના પરણી. કબીરના લગ્ન, સંત કબીરના લગ્ન એના ગુરુ પોતાની દીકરી સાથે કરાવે છે. દીકરીનું નામ લાલી છે. કબીર એને લઈને પોતાના ઘરે આવે છે. લાલી રડે છે, ખૂબ રડે છે.
એટલે કબીર એને પૂછે છે તું કેમ રડે છે? તો કે મારે તો ગામના જમીનદારના છોકરા જોડે પ્રેમ હતો, મારા બાપાની મતિ ભ્રષ્ટ થઈ ગઈ કે તારી જોડે પરણાઈ. આ ઘર તો જો ઝૂંપડા જેવું, આની અંદર મારે રહેવાનું, કોઈ સુખ નહીં, કોઈ સાધન નહીં, કોઈ સગવડ નહીં. એટલે કબીર એને પૂછે છે કે એ તને પાછી સ્વીકારશે? હું તને મૂકી આવું, ચાલ. લાલી કે હા મને મૂકી આવ. કબીર એને મૂકવા તૈયાર થાય છે ત્યારે લાલી ફરી રડવા માંડે છે કે હવે શું કામ રડે છે? તો કે આટલી તૈયાર થઈને હું તમારી સાથે ચાલતી જંગલમાંથી જાઉં, ગાડું તો જતું રહ્યું મારા બાપનું. કબીર કહે છે બેસ જા મારા ખભે, હું તને મૂકી આવું. એને ખભે બેસાડે છે અને બે જણા અંધારામાં જંગલમાં નીકળે છે અને એક પથ્થર જમીનમાં પડ્યો છે, એની ઠેસ કબીરને વાગે છે, નખ ઉખડી જાય છે, પણ લાલીને પડવા નથી દેતા. અડબડિયું ખાઈ જાય છે પણ લાલીને પડવા નથી દેતા. લાલી ઉપર બેઠી બેઠી રડે છે. કબીર એને નીચે ઉતારે છે. પાછું શું થયું? તો કે હવે મારે નથી જવું. કે કેમ? અત્યાર સુધી જવા માટે રડતી હતી, હવે નહીં જવા માટે રડે છે. લાલી રડતા રડતા કબીરને કહે છે કે જે બીજાને સોંપવા માટે મને આટલી સાચવીને લઈ જાય છે, એની જોડે જો હું રહું તો મને કેટલી સાચવે. ઝૂંપડું છે કે નહીં, ઘર મોટું છે કે નહીં, કેટલા પૈસા છે કે નહીં, કેટલું ભણેલો છે કે નહીં, કેટલો દેખાવડો છે કે નહીં, એના કરતાં એવો દીકરો જોજો કે જે જમાઈ નહીં દીકરો થઈને રહે. તમારા ઘરમાં એક બીજો દીકરો પ્રવેશવો જોઈએ, જમાઈ નહીં. અને કેટલું ભણેલી છે, કેટલું રૂપાળી છે, કેટલા લાંબા વાળ છે, રસોઈ આવડે છે કે નહીં, એને બદલે એક એવી છોકરી જોજો કે જે તમારા ઘરમાં દીકરી થઈને આવે, વહુ થઈને નહીં. એક પરિવાર ત્યારે જ અખંડ બને છે જ્યારે નવી પેઢીના બાળકો એકબીજાની સાથે સુંદર રીતે, સારી રીતે સમજણથી રહે. બહુ છૂટાછેડા થાય છે હમણાં, આપણે બહુ સાંભળીએ છીએ. એનું કારણ શું? કોઈ દિવસ આપણે વિચારીએ તો સમજાય કે આપણા દાદા દાદીનું જે દાંપત્ય જીવન આપણે જોયું કેટલું સરસ. હમણાં પ્રકાશભાઈએ કહ્યું કે આપણા દાદા દાદી કેટલા હેપીલી રહેતા હતા. કેમ રહેતા હતા? એકવાર ગાંધી બાપુને મળવા એક અંગ્રેજ પત્રકાર આવ્યા. એમણે આવીને બાપુને પૂછ્યું કે તમારે બાને ઝઘડો નથી થતો? તો બાપુ કે ના. કે કેમ? બાપુ કે જો હું તમને બતાવું. એમણે બૂમ પાડી, બા ફાનસ આપી જજો, બપોરે 2 વાગેલા. એટલે બાએ પૂછ્યું સળગાવીને કે એમને? બાપુએ કીધું સળગાવીને. બપોરે 2 વાગે સળગાવીને બા ફાનસ આપી ગયા. એટલે પેલા બ્રિટિશ પત્રકારે પૂછ્યું કે તમે મને એમ કહો કે તમે જે કહો છો એ હુકમનું એ પાલન કરે છે એટલે તમારો ઝઘડો નથી થતો? ગાંધીજીએ કહ્યું ના, એવું નથી. તમે જશો ને પછી એ મને પૂછશે કે મગજ ઠેકાણે છે ને? અમે ત્રીજા માણસની હાજરીમાં કોઈ દિવસ ઝઘડતા નથી. સુખી દાંપત્ય જીવનનો સહેલો અને સરળ ઉપાય એ છે કે ત્રીજા માણસની સામે લડવું નહીં. એને તમારા ઝઘડામાં એક જ રસ છે અને એ છે નિંદાનો. દુનિયાનો કોઈ માણસ એવો નથી કે જેને નિંદામાં મજા ના આવતી હોય. નારદથી શરૂ કરી અને બાજુવાળા સુધી બધાને આ જ ઇન્ટરેસ્ટ છે. એની સામે દેખાડતા નહીં. હમણાં વચ્ચે એક બહુ સરસ જોક આવેલો મને વોટ્સએપ ઉપર કે એક પતિ પત્નીને ત્યાં મહેમાનો આવ્યા તો કે તમારા લગ્નને 25 વર્ષ કેવી રીતે પૂરા થયા? તમારે ઝઘડો નથી થતો? તો કે ના, અમારે તો કોઈ દિવસ ઝઘડો ના થાય. કે કેમ? તો કે અમે એવું નક્કી કર્યું છે કે મોટા મોટા જેટલા નિર્ણયો છે ને ઘરના, બહુ મોટા મોટા નિર્ણયો, એ બધા મારા હસબન્ડ કરે અને નાના નાના જેટલા નિર્ણય છે ને એટલા બધા હું કરું. તો કે નાના એટલે કેવા? તો કે કોને ત્યાં કેટલો ચાંદલો કરવો, ઘરમાં શું રસોઈ બનાવવી, સાસુને ભેગી રાખવી કાઢી મૂકવી, છોકરાને કઈ સ્કૂલમાં ભણાવવા, આવા બધા નાના નાના નિર્ણય હું કરું. તો કે મોટા નિર્ણય મોટા કોને કહો છો? તો કે આ બ્રન્ટ જે અમેરિકામાં રાષ્ટ્રપતિ તરીકે આવ્યા છે ચાલુ રહેશે કે નહીં, મોદી સાહેબે ચૂંટણી ક્યાંથી લડવી જોઈએ, આ રૂપાણી સાહેબને ચીફ મિનિસ્ટર બનાવ્યા બરોબર છે કે નહીં, આવા બધા ડિસિશન મારા વર લે. એટલે આવી બી સમજદારી કેળવી શકાય કે મોટા મોટા નિર્ણય તમે કરો, નાના નાના હું કરીશ. અને બહેનોમાં બહુ સમજ હોય છે. લગ્નમાં જવાનું હોય ને એટલે પૂછે કે કેટલો ચાંદલો કરવો છે? એટલે પતિ કહે 501 રૂપિયા. એટલે કેટલો બધો હતો છે? એટલે પતિ કહે કે તો કેટલો 101? કેટલો ઓછો હોય? ખાલી ઉપર નીચે કરીને તમને એ આંકડા પર લઈ આવવાના છે જે આંકડાનું કવર બની ગયું છે. કવર બની ચૂક્યું છે, હવે ખાલી તમારે આ જ પાડવાની બાકી છે. એટલી કુનેહ છે એક બહેનમાં. પણ આ કુનેહ આવી નાની નાની વસ્તુઓમાં વાપરવાને બદલે આપણે ક્યાંક બીજાના ભલા માટે, બીજાના સુખ માટે
બીજાની શાંતિ માટે, બીજાના આનંદ માટે વાપરીએ. જ્યારે આટલો મોટો પરિવાર, સોરઠિયા પરિવાર કેટલો મોટો છે. શરૂઆતમાં તો કોઈ નહોતું આવ્યું ત્યારે મેં મનોમન કીધું, મેં કીધું આ શું જોઈને મને અમદાવાદથી બોલાવી હશે આ 50 જણ માટે. પણ સાહેબ તમે જુઓ કે ધીમે 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 કેટલા લોકો ભરાઈ ગયા. સુખનું પણ આવું જ છે. શરૂઆતમાં આપણને લાગે કે બહુ ઓછું છે, પણ જો ખરેખર તમે એને અંદર આવવા દો ને તો ધીમે 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 કરતાં જેમ રૂમ ભરાઈ ગયો એમ જિંદગી ભરાઈ જાય, ખબર પણ ના પડે. આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે સુખને બહારથી જ કાઢી મૂકીએ છીએ, દુઃખને અંદર આવવા દઈએ છીએ, સમસ્યાઓને આવવા દઈએ છીએ, વાંધાઓને આવવા દઈએ છીએ. બાકી ખરેખર સુખને આવવા દો, તમે જુઓ તમારી દુનિયા બદલાઈ જશે. નાની નાની વસ્તુઓમાં કેટલું સુખ છે. આપણે ભૂલી જ ગયા છીએ કે ઈંચકે બેસીને પતિ પત્ની સરસ એક કપ ચા પીએ ને સાંજની, એમાંય આનંદ છે. સિનેમા જોવા જવાની જરૂર નથી 500 રૂપિયા ખર્ચી, પણ એ આનંદ આપણે ભૂલી ગયા. કેમ? કારણ કે આપણને સુખ માર્કેટ કરવામાં આવ્યું. આપણને બધાને એવું દેખાડવામાં આવ્યું કે સુખ શેમાં છે, તો કે ગોરા થવામાં, પાતળા થવામાં, વાળ કાળા રાખવામાં, રૂપાળા થવામાં, કમર ઘટાડવામાં, વજન ઉતારવામાં, ચશ્મા બદલવામાં, કપડાં બદલવામાં. એક ભાઈ ગુજરી ગયા પછી ભગવાને એને કહ્યું કે ભાઈ એવું છે કે તારું પાપ બોર્ડર લાઈન પર છે, તું નક્કી કર કે તારે સ્વર્ગમાં જવું છે કે નર્કમાં જવું છે. એટલે એણે કહ્યું કે મને બંને બતાવો, હું જોઈને નક્કી કરું કે મારે ક્યાં રહેવું છે. એટલે પહેલાં નર્ક જોવા લઈ ગયા. તો નર્ક તો બધું જબરજસ્ત જગ્યા, દારૂના પીઠા ને છોકરીઓ રૂપાળીને આન તેન બધું, લાઇટો જગારા માળે ને ગાડીઓ આવે ને ગાડીઓ જાય ને. તો અરે યાર આવું નર્ક છે? અમને તો પૃથ્વી પર કંઈ જુદું જ કે છે. તો કે ના ભાઈ આ જ નર્ક છે. તો કે અચ્છા. પછી કે સ્વર્ગ બતાવો. એટલે સ્વર્ગ જોવા લઈ ગયા. તો સ્વર્ગમાં તો કંઈ નહીં, 2-4 ઋષિ મુનિઓ, કોઈ આગળ પાછળ ફરે ને દૂધની નદી વહે ને. કે આ તો નક્કામું છે, આમાં કાંઈ મજા નથી, મને ત્યાં લઈ જાઓ. કે ફાઇનલ હવે નહીં બદલાય. કે કંઈ વાંધો નહીં. એને લઈ ગયા, દરવાજો બંધ કર્યો અને 8-8 ફૂટના 2 કાળા કાળા રાક્ષસ આવ્યા, શિંગડાવાળા. મોટો તાવડો મૂક્યો. કે કેમ? કે હવે તને આમાં તળશે. તો કે કેમ? પેલું બધું બતાવતા તને? તો કે તો માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ છે, એ કાંઈ સાચું ન હોય. આપણને બધાને કે ફેર એન્ડ લવલી લગાડવાથી ગોરા થવાય, ટ્યુબોની ટ્યુબો ઘસી નાખે બહેનો, પણ કંઈ ગોરી થાય? એના કરતાં એટલા પૈસા બચાવીને કોઈ સીવણ ક્લાસ, કોઈ મહેંદી ક્લાસ, કોઈ સરસ વસ્તુ શીખે, કમ્પ્યુટર ક્લાસ, તો જિંદગીમાં ક્યાંની ક્યાં નીકળી જાય. પછી એ ગોરી છે કે કાળી એ જોવાનો કોઈને ટાઈમ જ ના રહે. આપણે બધા બીજા લોકો માટે જીવીએ છીએ, એવું મેં શરૂઆતમાં કહ્યું. એનો સૌથી મોટો દાખલો શું છે ખબર છે? આપણા ઘરના સારામાં સારા કાચના વાસણ છે ને, એ બીજા લોકો માટે છે. કોઈ દિવસ જાતે તમે ક્રોકરી કાઢીને, સારા વાસણ કાઢીને ગોઠવીને એમાં ખાધું? ચાદર સારામાં સારી ક્યારે પાથરીએ? કોઈ આવવાનું હોય ત્યારે. બીજા જુએ તો શું કે, બીજાને સારું લાગવું જોઈએ, બીજાને ગમવું જોઈએ, બીજા આપણા વખાણ કરવા જોઈએ. આપણે આપણા વખાણ કરીએ ને તો બીજા આપોઆપ કરશે. આપણે સુખી છીએ, ચહેરા પર સ્મિત છે. તમે ગમે તેટલા સરસ તૈયાર થયા હો અને તમારું મોઢું ચડેલું હોય તો તમે સારા લાગશો. એક ભાઈ એક મકાનમાંથી બહાર નીકળ્યા ને જોર જોરથી હશે. તો બીજા ભાઈએ કીધું કે કેમ આટલું હસે છે? તો કે અંદર મેં એક બેનને પૂરી દીધા છે. તો કે એમાં શું હસવાનું? તો કે ના, મેં એને 50 સાડીઓ, 50 બ્લાઉઝ, 50 મેચિંગ ચણિયા અને 50 સેટ આપ્યા છે અને પછી પૂર્યા છે. તો કે એમાંય શું હસવાનું? તો કે મેં મેકઅપનો આખો સેટ પણ આપ્યો છે, પછી પૂર્યા છે. અરે કે પણ એમાંય શું હસવાનું? તો કે અંદર એક કે અરીસો નથી, કરશે શું? આપણા જીવનસાથી, આપણો પરિવાર, આપણા સ્નેહીઓ આપણો અરીસો છે. આપણે કેટલા સુંદર લાગીએ છીએ એ જો બીજાની આંખમાં ન જોઈ શકીએ તો એનો કોઈ ફાયદો નથી. બીજાને સ્નેહ કરો, બીજાને પ્રેમ કરો, તો એ તમને પ્રેમ કરશે. મેં તમને કીધું ને કે સ્ત્રીને તમે એક પુરુષ બીજ આપો તો એમાંથી બાળક બનાવે, એને તમે મકાન આપો તો ઘર બનાવે, તમે એને અનાજ આપો તો ભોજન બનાવે, પણ તમે એને તિરસ્કાર આપો તો સામે તિરસ્કાર આપે. એને તો એકનું અનેક ગણું કરીને આવવાની ટેવ પડી ગઈ છે. તમે એને માન આપો તો એ તમને માન આપે, તમે એને પ્રેમ આપો તો એ તમને પ્રેમ આપે, તમે એને સ્વતંત્રતા આપો તો એ તમને સ્વતંત્રતા આપે.
કેટલા બધા ઘરોમાં આપણે જોઈએ છે કે દીકરા અને દીકરી વચ્ચે ફેર છે. કેટલા બધા મમ્મી પપ્પા આજકાલ એવું કહે છે કે અમે તો અમારી દીકરીને દીકરાની જેમ મોટી કરીએ છીએ. એનો અર્થ એમ થયો કે તમે સ્વીકારી જ લીધું કે દીકરાનો ઉછેર બેટર છે. તમે દીકરાના જેમ ઉછેરો છો એટલે તમે દીકરાની જેમ એટલે વધારે સારી રીતે ઉછેરો છો. પણ કેટલી મમ્મી એવું કહે છે કે કેટલા પપ્પા એવું કહે છે કે હું મારા દીકરાને દીકરીની જેમ ઉછેરું છું. કેટલા દીકરાને બટન ટાંકતા, કબાટ સાફ કરતા, બાથરૂમ ધોતા, શાક સમારતા, પોતાના જોગું રસોઈ કરી લેતા કોણ શીખવે છે? કોઈ નહીં. માટલાની બાજુમાં ઊભો રહી અને છોકરો પાણી માગે અને મમ્મી એમ કહે કે આપને બેટા બેનને. પણ બેન ધોમ તડકામાં બહારથી આવી હોય, દીકરો ટીવી જોતો હોય તો મમ્મી કોઈ દિવસ એમ નહીં કહે કે બેટા બેનને પાણી આપ. કેમ? કેમ બંને સરખા નહીં? હવેના સમયમાં જો દીકરીઓ આટલું ભણે છે, કાલે ઉઠીને કમાશે, બંને જણા જોડે કામ કરશે, તો બંને જણને એ અધિકાર મળવો જોઈએ કે બંને જણ એકબીજાની કાળજી લે, બંને એકબીજાને સમજે. ચંદ્રકાંત બક્ષી નામના એક બહુ જાણીતા લેખક હતા. એને ઘરે અમે જમવા ગયેલા. એણે મારા હસબન્ડને કહેલું કે સંજય બાબુ, પત્ની 2 ધારાવાહિક નવલકથા સાથે લખતી હોય અને આટલો પ્રવાસ કરતી હોય ને તો 1 કપ ચા બનાવી આપવામાં પુણ્ય છે. સવાલ એ નથી કે તમને દબાવી દે છે, કમાય છે માટે આમ કરે છે, કમાય છે માટે તેમ કરે છે. જો એના પૈસા ગમે છે, જો એની આવક ગમે છે, જો એનું કામ ગમે છે, જો એ તમારી થાળી સાચવે છે, તો કોઈ દિવસ એનો સમય સાચવી લેવામાં કશું ખોટું નથી. પત્નીને હું તને પ્રેમ કરું છું એમ કહેનારા પુરુષો વેવલા નથી, મર્દ છે સાહેબ. ઘણા પુરુષોને એવું લાગે છે કે એવું શું વેવલા વેડા કરવાના, હું તને પ્રેમ કરું છું એવું શું કામ કહેવાનું? એને ખબર નથી પડતી, ભગવાનને ખબર નથી પડતી કે આપણે આખો દિવસ રાત દિવસ એનું ચિંતન કરીએ છીએ, તો એ મંદિર કેમ જઈએ છીએ? એને કહેવા, આપણી શ્રદ્ધા દેખાડવા. જરાય વેવલાઈ નથી. જે પુરુષ એમ માનતો હોય કે હું પત્નીને એમ કહું કે હું તને પ્રેમ કરું છું, કે એકવાર ગજરો લઈ જાઉં, કે એકવાર એને એમ કહું કે આજે બસ તને છોડીને જવાનું મન નથી થતું, તો એમાં જરાય વેવલાઈ નથી. હું માનું છું એમાં જ મર્દાનગી છે. જે પુરુષ પોતાની પત્નીને સુખી રાખી શકે, આનંદિત રાખી શકે, દિવસમાં 2 વાર હસાવી શકે ને સાહેબ, એનાથી ઉત્તમ બીજો પતિ નથી. રડાવવું તો બહુ સહેલું છે. તમે સહેજ જોરથી બોલો ને પત્ની રડી પડે, પણ તમે હસાવી શકો છો તો એ તમારી આવડત છે. તમે દાંત કઢાવી શકો તમારી પત્નીને દિવસમાં 2 વાર કોઈ બી જોક મારીને, તો એનો દિવસ સુધરી જશે સાહેબ. ને એનો દિવસ સુધરી જશે ને તો તમારી જિંદગી સુધરી જશે. આ આપણે બધાએ સમજવાનું છે. બહુ આનંદની વાત છે કે આજે મને સંજયભાઈએ ખરેખર ખૂબ મહેનત કરીને, મનોજભાઈએ મને અહીંયા આમંત્રિત કરી છે. સાચે જ, કારણ કે હું પરમ દિવસે દ્વારકા હતી, ગઈકાલે જામનગર હતી, આજે સવારે મુંબઈનો કાર્યક્રમ કરીને અહીંયા આવી છું. અને મનોજભાઈએ જે મહેનત કરી છે ને સાહેબ, મારા સુધી પહોંચવા માટે, વિષય નક્કી કરવા માટે, હું કેટલા વાગે આવીશ, ક્યાંથી આવીશ, કેવી રીતે આવીશ, જે ફોલોઅપ લીધું છે, સલામ છે તમને. અને એમાં ક્યાંય એમનો અંગત સ્વાર્થ નથી. તમારા બધા માટે હું અહીંયા આવું એટલી જ એમની ઈચ્છા હતી. બાકી એ તો એકલા આવીને મારી ઓફિસે ચા પી જ શકતા હતા. પણ તમારા બધા માટે હું અહીંયા આવું માટે આટલો પ્રયાસ જેણે કર્યો છે, એવા લોકો તમારા સમાજનો ભાગ છે. હું માનું છું તમારા સમાજમાં ખરેખર અદ્ભુત લોકો છે. એકબીજાની વેલ્યુ કરો, એકબીજાને ચાહો, એકબીજાને માન આપો અને એકબીજાને પ્રેમ કરો. આમે માણસ તરીકે આનાથી વધારે આપણે કંઈ કરી શકતા નથી. એક નાનકડી છેલ્લી વાર્તા કહીને મારી વાત પૂરી કરું. એક સ્કૂલમાં એક ટીચરે પૂછ્યું કે દુનિયાની 7 અજાયબી કઈ છે? એટલે એક બાળકે ઊભા થઈને કહ્યું કે ભાઈ એફિલ ટાવર ને, તાજમહેલ ને, ચાઇનાની દિવાલ ને, ફલાણું ઢીકણું. એટલે એક નાનકડું બાળક ઊભું થયું દેવમ જેવું અને એણે કહ્યું કે ના, ખોટી વાત છે. દુનિયાની 7 અજાયબી એ નથી, આ તો માણસે બનાવેલા બિલ્ડિંગ છે. અજાયબી શું છે? તો કે અજાયબી એ છે કે આપણે કોઈને અડી શકીએ છીએ અને સ્પર્શનો અર્થ છે. 3 વર્ષની છોકરીને પણ કોઈ આમ જરા વાસનાથી ખરાબ રીતે અડે ને તો તરત હાથ લઈ લે. એને કોણ શીખવે છે? એને આ વાત હજી ખબર પણ નથી. એની અંદર ક્યાંક 6ઠ્ઠી ઇન્દ્રિય છે જે એને શીખવે છે, જે જન્મજાત શીખીને આવી છે. આપણે કોઈને અડીએ, લોહી ગરમ હોય ત્યાં સુધીના સ્પર્શમાં કેટલો વાલ છે, અને કોઈના શબને અડીએ ત્યારે સમજાય કે જીવની કેટલી કિંમત છે. ઠંડુ પડી ગયેલું લોહી અને ગરમ લોહી, એ બેની વચ્ચે એક ક્ષણનો જ ફેર છે, વધારે નથી. 1 જ સેકન્ડમાં લોહી ઠંડુ પડી જાય છે. ગરમ છે ત્યાં સુધી જ સત્ય છે.
એટલે પહેલી અજાયબી એ છે કે આપણે કોઈને અડી શકીએ છીએ, અને બીજી અજાયબી એ છે કે એ સ્પર્શનો અર્થ છે. સાહેબ, તમે કોઈના બેસણામાં ગયા હો અને આમ હાથ પકડો તો એને તરત સમજાય કે તમે એમ કહો છો કે હું તમારી સાથે છું, તમારા દુઃખમાં ચિંતા નહીં કરતા. કોઈ પ્રેમી પ્રેમિકાનો હાથ પકડે તો એમાં કેટલો સ્નેહ, કેટલું વાલ, કેટલું કમિટમેન્ટ છે એ ખબર પડે. એક પતિ પત્નીનો હાથ પકડે તો એમાં આપોઆપ સોરી કહેવાય જાય. કેટલું બધું માત્ર શબ્દ બોલ્યા વગર આપણે સ્પર્શથી કેટલું વ્યક્ત થઈ શકીએ છીએ, એ બીજી અજાયબી છે. ત્રીજી અજાયબી એ છે કે આપણે રડી શકીએ છીએ. સાહેબ, આંસુ છે આપણી પાસે, અને આંસુનો રંગ નથી. હર્ષના આંસુ, પીડાના આંસુ, વેદનાના આંસુ, સુખના આંસુ, દુઃખના આંસુ, આવા લાલ, લીલા, પીળા, ભૂરા છે. કેવી રીતે ખબર પડે કે આ આનંદના આંસુ છે? કેવી રીતે ખબર પડે કે આ સુખના આંસુ છે? કેવી રીતે ખબર પડે કે આ દુઃખના આંસુ છે? કેવી રીતે ખબર પડે કે આ વિરહના આંસુ છે? એ સમજ આપણને આપી છે, એ ચોથી અજાયબી છે. સાહેબ, વિશ્વભરના પ્રાણીઓમાં એકમાત્ર માણસ એવું પ્રાણી છે જે હસી શકે છે. એ પાંચમી અજાયબી છે. તમે કોઈ દિવસ કોઈ બીજા પ્રાણીને હસતું જોયું? ના. માણસ એક જ છે જે હસી શકે છે. એ પાંચમી અજાયબી છે, અને દરેક હાસ્યનો અર્થ છે એ છઠ્ઠી અજાયબી છે. કોઈ કડવું હશે, કોઈ તિરસ્કારથી હશે, કોઈ અપમાનથી હશે, કોઈ વાલથી હશે, કોઈ આવકારનું હશે. આપણને કેવી રીતે ખબર પડે છે? અને સાતમી અને છેલ્લી અજાયબી એ છે, મારા બધા જ મિત્રો, મારા બધા જ પરિવાર જેવા હવે તમે થઈ ગયા 1.5 કલાકમાં, કે છેલ્લા 1.5 કલાકથી હું બોલું છું, કોઈએ ચેક કર્યું કે તમારો શ્વાસ ચાલે છે કે બંધ થઈ ગયો છે? હવામાંથી ઓક્સિજન આપોઆપ છૂટો પડે છે, તમારા શ્વાસ સુધી આપોઆપ પહોંચે છે, તમારા પેટમાં ખાવાનું આપોઆપ પચે છે, તમે રાત્રે સૂઈ જાઓ છો તો આપોઆપ આંખ ખુલે છે. તમે બધું જ તમારી જિંદગીની તમામ પ્રક્રિયાઓ એની જાતે થાય છે. સાહેબ, કોઈ કશું જ કરવા માટે પ્રયત્ન નથી કરવો પડતો. એ ઉપરવાળાએ કેવી ડિઝાઇન બનાવી છે! કોણ ગોઠવે છે? આ સંતરામાં આવી આમ ફાંક કોઈ અંદર જઈને ગોઠવે છે? કોણ ભરે છે આવા કડક નારિયેળમાં પાણી? કોણ કરે છે રોજ સૂર્યોદય અને સૂર્યાસ્ત? કોણ બાળકને જન્મ આપે છે? વેદના શરૂ થાય પ્રસૂતિની, એ પછી પણ ડૉક્ટર કહી નથી શકતા કે બરાબર 10 મિનિટ પછી બાળક આવશે. રાહ જુઓ એમ જ કહે છે. કેમ? કારણ કે ઉપરવાળાએ પોતાના હાથમાં રાખી છે એ વાત. સિઝેરિયન હોય તો જુદી વાત છે, પણ પોતાની જાતે બાળક ક્યારે બહાર આવશે એ કોઈ માણસ જગતનો કહી નથી શકતો. કેમ? કારણ કે એ નિર્ણય એણે પોતાના હાથમાં રાખ્યો છે. અને શ્વાસ ખૂટવા માંડે, વેન્ટિલેટર પર હોય તો એ ડૉક્ટર એમ કહી ન શકે કે 10 મિનિટમાં જતા રહેશે. એ પણ એણે પોતાના હાથમાં રાખ્યું છે. જન્મ અને મરણ 2 છેડા એણે પોતાના હાથમાં રાખ્યા છે. તો આપણા હાથમાં શું છે? એ બેની વચ્ચેની જિંદગી એ એણે આપણને સોંપી છે. 2 છેડા પકડી અને એણે આપણને આ દોરડા પર ચાલવાની સગવડ કરી આપી છે. એ તૂટવા નહીં દે આ દોરડું. એટલા વિશ્વાસ સાથે, એટલા સ્નેહ સાથે